મિત્રો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે 2 દિવસ પછી વિડીયો બનાવું છું કેમ કે મિત્રો તમને બધાને ખબર છે કે મને જોબ મળી અને મળી તો છે, પણ અહીંયા ઓસ્ટ્રેલિયામાં કેવું હોય કે છે ને, જોબ તો તમને મળી જાય બરાબર, પણ કેવું કે 2 દિવસ બોલાવે, કામ હોય તો બોલાવે, ના હોય તો ના બોલાવે. એટલે મને 2 દિવસ બોલાવી. હવે આજે પાછી મારી શિફ્ટ અહીંયા છે ને, શિફ્ટ મળે મિત્રો. એટલે જુઓ, હું બેસીને તમારી જોડે વાત કરું, કેટલા 2 દિવસ થઈ ગયા કે મેં વાત નથી કરી. એટલે મને કંઈક શું કહેવાય, અજુગતું લાગતું હતું. મેં કીધું હું વ્લોગ બનાવું, ભાઈ મેં વ્લોગ નહીં બનાવ્યો. એટલે હું આવી હમણાં થોડું વોક કરવા માટે. એટલે મિત્રો એવું છે, હવે આજે શિફ્ટ નહીં મળી. એટલે અને છે ને એટલી ઠંડી છે, જુઓ તમે ખાલી. કેટલા સવારે તો પ્રતિક ગયા જોબ પર તો કે 5 ડિગ્રી ઠંડી છે. તો મિત્રો વિચારો, 5 ડિગ્રી ઠંડી, અત્યારે એટલો ઠંડો પવન છે. પણ આ થોડું તાપ લેવા માટે, કેમ કે મારે એમ વિટામિન ડી ઓછું છે, એટલે મેં કીધું થોડું તડકો લઈ આવું અને તમારા બધા જોડે વાત કરતી આવું. તો આજે એવું છે ને, આજે પછી ઘરે છું એટલે મેં દહીં બનાવી દીધું અને હવે છે ને આજે મારે ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાનું છે. એટલે ઘરે જઈને એ બી તમને હું બતાવીશ. પણ મેઇન વાત કે આજે મારી શિફ્ટ કેમ નથી, તો મિત્રો અહીંયા કેવું હોય કે અમે એવું નહીં કે ભાઈ જોબ મળી ગઈ એટલે ચાલો હવે મળી જ ગઈ એમ. અહીંયા અત્યારે કેવું જૂન જુલાઈ ચાલે છે, એન્ડ ઓફ સિઝન, મતલબ કે અત્યારે બધાના ટેક્સ રિટર્ન કરવાના હોય ને એવું બધું ચાલે. એટલે અત્યારે વેરહાઉસોમાં શાંતિ ક્વાઇટ હોય. મને વેરહાઉસમાં જ મળી હતી મિત્રો, ડીએચએલ કરીને છે, એમાં મળી છે. તો અત્યારે કેવું ક્વાઇટ ચાલે, એટલે અત્યારે બહુ બોલાવે ના એ લોકો શિફ્ટમાં. શિફ્ટ એટલે મિત્રો કે કેવું કે ભાઈ મને અઠવાડિયાનું રોસ્ટર જ મળી જાય કે ભાઈ સોમવારથી શુક્રવાર, મંડે ટુ ફ્રાઈડે તમારે 6 થી 2ની નોકરી છે. એપ્લિકેશન હોય એમાં આવી જાય, પણ વચ્ચે જો ત્યાં વેરહાઉસોમાં કામ ના હોય ને તો કેન્સલ બી થઈ જાય. મારી આજની કેન્સલ થઈ ગઈ, એટલે સવારે કે કાં તો આગલા દિવસે કાલે જ મેસેજ છે કે યોર શિફ્ટ હેઝ બીન કેન્સલ્ડ. એટલે આજે રજા કેન્સલ. હવે પાછું 2 દિવસ છે. એટલે એવું જોબનું આવું છે. એટલે અમે સવારે મિત્રો 4 વાગે ઉઠીએ અને 4:30 પોણા 5 તો નીકળી જવું પડે, કેમ કે પ્રતિક પહેલાં મને ઉતારે, કેમ કે રસ્તામાં જ છે. અને મારી જોબથી પ્રતિકની જોબ આઈ થિંક 9 કિલોમીટર, એટલે 10 મિનિટ થાય. એટલે એ મને ઉતાર દે અને પછી એ જાય. એટલે સ્ટ્રગલ બહુ છે જેને ગાડી નથી તો મારે એવું છે. એટલે પછી એવી જોબ શોધવી પડે કે જે રસ્તા મતલબ અમારે સેમ રૂટ હોય, નહીં તો અઘરું પડી જાય. એટલે એવું થયું 2 દિવસ તો એટલે ઉઠવું પડે 4 વાગે. ઊંઘ બી પૂરી ના થાય. બીજા પ્રતિકને તો આખું વીક જ એવું હોય કે મતલબ 6 વાગ્યાની જોબ, એટલે 5 સવા 5 નીકળી જવું પડે. મને તો આજે ચલો શિફ્ટ કેન્સલ, એટલે મને રજા મળી ગઈ. તો એવું હોય કે કામ ના હોય ને એટલે શિફ્ટ એ લોકો કેન્સલ કરી દે. અને અમારી જોબ ઉપર શું હોય મિત્રો ખબર, વેરહાઉસમાં જ છે મારી જોબ. તો જોબમાં કેવું હોય, અહીંયા વેરહાઉસોમાં અઘરી બી હોય છે કે જેનો પગાર કલાકનો વધારે હોય, અઘરી બી હોય. અને ઓસ્ટ્રેલિયામાં કલાક ઉપર પગાર મળે મિત્રો તમને. એટલે અહીંયા એવું છે, તમારી એક મિનિટ, એક કલાક ઉપર તમને અહીંયા પગાર મળે. એટલે પછી આજે મતલબ કે કેવું હોય જોબમાં, હું તમને સમજાવું કે જે અમારે બધી વસ્તુ હોય, મતલબ મારે છે ને કંઈક આમ પ્રોડક્ટ્સ હોય બધી અલગ અલગ, કોઈ બી મતલબ શું કહેવાય બ્યુટી પ્રોડક્ટ્સ હોય, કાં તો ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ હોય. તો ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ મારે છે, એમાં મારે એ પ્રોડક્ટ્સને આપણે જે રીતે ઓર્ડર આવે ને એ રીતે, મતલબ એ બધા શું કહેવાય બધી આઈએલઓ હોય, બધા લોકેશન અંદર બહુ મોટું વેરહાઉસ હોય, મતલબ કે આમ આખું અલગ જ ટાઈપનું. એટલે એમાં પછી એ જે રીતે ઓર્ડર આવે ને એ રીતે પછી તમારે પિક કરવાનું, મતલબ કે આટલું આવ્યું છે તો એટલી 2-3 વસ્તુ, 2-3 પ્રોડક્ટ્સ પિક કરવાની. ટ્રોલી પિકિંગ બી હોય, મતલબ પિકિંગ કહેવાય. વસ્તુઓ જે રીતે મંગાવી એ રીતે આપણે લેવાની, એમ સ્કેન કરીને અને પછી એને પેક કરીને મોકલવાની. મતલબ એ રીતનું બધું સિસ્ટમ હોય વેરહાઉસમાં, બધી એ રીતે જોબ હોય. એટલે કરવું પડે છે, શું કરીએ. એટલે ઇન્ડિયામાં તો ગવર્મેન્ટ જોબ હતી, એટલે અહીંયા આવીને મિત્રો મને સ્ટાર્ટિંગમાં મેં તમને બધું શેર કર્યું જ છે. ના તો હું મારી રિસેન્ટ જે જોબ મળી છે મને, એનું હું શેર કરું છું કે આ રીતે હોય. અને મોસ્ટલી વેરહાઉસમાં બધું પીક પેક કરવાનું. મને જે બીજી આના પહેલાં હું ઓફિસ જોબ, એમાં કેવું હતું કે બધું પ્રોડક્ટ્સના મોબાઈલ હતા, એનું ઇન્સ્પેક્શન કરીને પછી એની ડેટા એન્ટ્રી કોમ્પ્યુટરમાં કરવાની. તો એ બહુ મસ્ત હતી. પણ આ જોબમાં તો મિત્રો 8 કલાક ઊભું જ રહેવું પડે.
બહુ અઘરું છે ઓસ્ટ્રેલિયામાં. એટલે 2 દિવસ મારા પગ જે દુખ્યા છે ને, કેમ કે મેં આઈ થિંક અમારે બહુ ટાઈમ થઈ ગયો કે મેં એવી શું કહેવાય પગ ઉપર જ ઊભા રહેવાવાળી જોબ, તો મતલબ કે બાકી બધી જોબમાં મને બેસવા મળે, કોમ્પ્યુટરવાળી હતી. પછી હા, મેં બધી એવી જ કરી છે એડમિનવાળી, એટલે મારે ઊભું રહેવાળી. પણ હવે અત્યારે મિત્રો જોબ નથી મળતી, એટલે શું કરું? મેં તું જે મળે છે એ પહેલાં લઈ લેવા દે, કેમ કે આ બધું રેન્ટ ભરવાનું બીજા પ્રતિક ઉપર એકલો લોડ પડે. એટલે મેં નોકરી લઈ લીધી છે, પણ હું શોધું જ છું બીજી એડમિનની, શોધીને જ રહીશ. કેમ કે આ જોબ તો ભાઈ હું શું કહું, 8 કલાક ઊભું રહેવાનું. કેવું હોય, 6 વાગે ગયા એટલે 6 થી 8:30 કન્ટિન્યુઅસ. હા, 6 થી 1 મિનિટ અહીંયા તમને કલાકનો પગાર આલે ને, એટલે 1 મિનિટ બી વેસ્ટ ના કરે આ લોકો. મતલબ વેસ્ટ કરાય જ ના. 6 એટલે એક્ઝેક્ટ 6 સ્ટાર્ટ, 6 થી 8:30 તમારે કામ કરવાનું, 8:30 બ્રેક પડે. મતલબ કે થોડું ચા કોફી પીવા માટે 8:30 બી કેટલો 15 મિનિટ. એટલે એક્ઝેક્ટ. અને અમારે કેવું છે કે જ્યાં કામ કરીએ છીએ ને ત્યાંથી લંચ રૂમ હોય. અહીંયા બધા વેરહાઉસમાં લંચ રૂમ તો હોય જ, મસ્ત બધું હોય. મતલબ તમારે દૂધ પડ્યું હોય, કોફી હોય, તમારે જાતે કોફી બનાવવાની, ચા પીવાય, દૂધ અંદર બધા ફ્રી. મતલબ એ આપણે બનાવી શકીએ એટલું તો આ લોકો પ્રોવાઈડ કરે છે. ઓવન હોય, ફ્રીજ હોય, બધું મસ્ત હોય. એટલે પછી બ્રેકમાં છે ને 15 મિનિટનો બ્રેક પડે, એટલે 8:30 થી 8:45 એમાં તમારે ચા કોફી. પણ હું તો ફ્રૂટ્સ લઈ જાઉં છું. એ મેં છે ને 2-3 ક્લિપ્સ શૂટ કરી છે, હું તમને નેક્સ્ટ વિડીયોમાં આખી મૂકીશ ને તમને બતાવીશ. એટલે પહેલાં બ્રેકમાં ફ્રૂટ ખાઉં, ટેટી લઈ જાઉં, પ્રતિકને બી ટેટી કાપી આપું, પછી કાં તો સફરજન હોય, વોટ એવર કંઈ બી. મને અમુક જ ફ્રૂટ્સ ભાવે. અત્યારે ઠંડી એટલી છે ને, એટલે પછી ફ્રૂટ્સ ખાધા. કમ્પ્લેટ 8:45 પાછું 1-2 મિનિટ એના થવું, એ લોકો ચેક જ જોતા જ હોય. 8:45 પછી ચાલુ થાય. હા, તો પાછી 9, 10, 11, 11:30 સુધી કરવાનું. 11:30 લંચ બ્રેક પડે. લંચ બ્રેક અડધો કલાકનો હોય, હાફ એન અવરનો હોય, 11:30 થી 12 સુધી. એટલે 11:30 તો એવું લાગે હાય બેસીએ થોડી વાર. મિત્રો ઊભું જ રહેવાનું તો કેટલું અઘરું છે. તમે કોમેન્ટ કરો કે ભાઈ ખરેખર કરજો કોમેન્ટ આ વિડીયોમાં, કંઈ બી મસ્ત કોમેન્ટ કરજો. તો પછી હું તમને આખી રિયાલિટી કહું છું જોબની, વેરહાઉસ જોબ્સની જે હોય છે. અમુક જોબમાં ભાઈ બેસવા મળે છે, મને નથી ખબર. સિટિંગ જોબ્સ હોય છે, અમુકમાં બેઠા બેઠા પેક કરવાનું ને એવું બધું હોય છે. એકમાં પછી તમારે મતલબ બધા એકસાથે આવે મિત્રો, બધાને એકસાથે બ્રેક પડે. એટલે બાપા લંચરૂમ તો એટલો ભરાઈ જાય ને, તો હું તો અમુક વાર રાત્રે, અમારે અહીંયા ઓસ્ટ્રેલિયામાં રાત્રે જે બનાવ્યું હોય ને એ જ સવારે ટિફિનમાં લઈ જવાનું. એટલે હું પુલાવ લઈ ગઈ પહેલા દિવસે, અને બીજા દિવસે મેં થેપલા તીખી પૂરી જેવું બનાવ્યું એ લઈ ગઈ. એટલે મિત્રો ગરમ કરવાનું હોય, ઓવનમાં ફટાફટ કરી દેવું પડે, નહીં તો બધાને પાછો શું કહેવાય 1-1 મિનિટ બ્રેકની બી ઇમ્પોર્ટન્ટ હોય. આપણે ફટાફટ ગરમ કરી દેવાનું. પછી મતલબ હાથ પગ ધોવાના ને બધું કરવાનું. અને એ બી હોય મસ્ત બધું અહીંયા હોય જ, ટોયલેટ ને વોશરૂમ. પછી બેસીએ ને તો એવું લાગે હાય. પછી અડધો કલાકનો બ્રેક, એટલે એમાં બધું જમી કરી અને 12 વાગે પાછું બેક ટુ ધ વર્ક. અને 12 થી 2 કન્ટિન્યુઅસ કામ કરવાનું 2 વાગ્યા સુધી. અને 2 વાગે એક્ઝેક્ટ પછી ઘરે છૂટા. એટલે મારે કેવું થાય કે પ્રતિક 2:30 વાગે છૂટે, એટલે હું 2 વાગે લંચરૂમમાં બેસી રહું. અને 2:30 વાગે અડધો કલાક તો બેસવા દે, અને પછી 2 થી 2:30 હું બેસું શાંતિ. પછી 2:30 વાગે છૂટે, એટલે 10 મિનિટમાં એ પાછા આવી જાય. એટલે મારે અડધો કલાક ત્યાં બેસી રહેવું પડે. પણ કંઈ વાંધો નહીં, જોડે જવાય ને જોડે અવાય મિત્રો. એટલે આ જોબ આમ તો સારી છે, પણ આવું કોઈ શિફ્ટ ના હાલે. મને કેવી જોઈએ છે કે કન્ટિન્યુઅસ મંડે ટુ ફ્રાઈડે તો મિત્રો મળવું જ જોઈએ, રાઈટ? એટલે એવું બધું છે આ જોબની સિસ્ટમ. અહીંયા આવી આ જોબ હું અત્યારે કરું છું. મેં તમને રિયાલિટી કીધી કે ભાઈ આવું છે. 1-1 કલાકના પૈસા મળે, એટલે 1-1 સેકન્ડ બી અહીંયા ઇમ્પોર્ટન્ટ હોય. બ્રેક પડે ને તો અમે લોકો ચેક કરે, 11:30 થાય ત્યારે જ કે ભાઈ બ્રેક એમ. એટલે એવું છે. અત્યારે હું આ છે ને તાપમાં વિટામિન ડી લેવા બેઠી છું. વિટામિન ડી ઓછું છે, એટલે હવે બસ પ્રતિક આવશે એટલે ત્યાં સુધી મારે આજે જોઈએ ફ્રેન્કી બનાવું. ફ્રેન્કીનો પ્રોગ્રામ છે, તો મિત્રો એના માટે હું છે ને રેપ કોલ્સમાંથી લાવી છું, રેડીમેડ મલ્ટીગ્રેન રેપ લાવી છું. મતલબ જે પ્રોટીન વધારે છે એમાં. અને એની અંદર હું સલાડ બી લાવી છું બધો મિક્સ. અને એમાં હું આલુની પેલી જે પેટી બનાવી અને સલાડ ને થોડા સોસ ને ચીઝ નાખીને ફ્રેન્કી બનાવવાનો વિચાર છે. જોઉં એની રેસીપી શેર કરીશ નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગ તો બહુ લાંબો બી થઈ જશે, તમારી જોડે વાતો જ કરવાની છે. અને પછી જોઉં ફ્રૂટ કસ્ટર્ડ બી આજે બનાવવાની ઈચ્છા છે. એટલે મિત્રો આ રીતનું જોબની રિયાલિટી છે. હું આ કરું છું અત્યારે. અને થાક તો બહુ જ લાગે છે. પહેલા દિવસે નહીં, પણ એટલે કાલે જ હું બહુ રોઈ.
એટલું દુખાતું હતું પગ. અને મિત્રો કન્ટિન્યુઅસ પેલું આપણે હાથથી જ ઊભું તો રહેવાનું, એ તો એક ડિફરન્ટ ટાસ્ક છે, પણ હાથથી કરવાનું ને એટલે મને છે ને અહીંયા એટલું દુખાય છે, અત્યારે બી દુખાય છે, રાત્રે બી મેં પેલું આયોડેક્સ લગાવી પણ એટલું દુખાય છે. એટલે બહુ અઘરું છે કામ કરવું, જ્યાં તમને જે કામ મળે અહીંયા કરવું પડે. ધીસ ઇઝ ઓસ્ટ્રેલિયા. એવું નહીં કે ના હું તો આ નહીં કરું, ના નહીં કે તમને પૈસા માટે તમારે અહીંયા, એવું નહીં કહેતી કે ભાઈ ખરાબ કામે કરવું પડે, પણ સારું અહીંયા વેરહાઉસના કામ સારા હોય છે. કરવાનું થોડું હાર્ડ તો હોય મિત્રો, પણ શું કરીએ, પૈસા મળે છે તો કરીએ આપણે, બધું અત્યારે જરૂર હોય તો બરાબર. એટલે મિત્રો એવું છે. ને ત્યાં જો અત્યારે કોઈ જ છે નહીં, કોઈ જ નથી ગાર્ડનમાં. ને હવે બસ તો બી મેં કીધું છે ને મને મજા આવે છે. આજે ઠંડી કેટલી છે અહીંયા ઓસ્ટ્રેલિયામાં. આપણે મિત્રો ઇન્ડિયામાં કેટલી અત્યારે ગરમી છે, વરસાદ ક્યાં ક્યાં પડ્યો, મને પ્લીઝ આ વિડીયોમાં કોમેન્ટ કરો. અને ક્યાંથી વિડીયો જુઓ છો પ્લીઝ કોમેન્ટ કરી દો. બધા જે બી જોવે છે આઈનો અમુક જ કોમેન્ટ કરે છે, પણ મિત્રો શરમાવના કોમેન્ટ કરતો હું રિપ્લાય આપીશ. અને મને ગમે છે તમારી કોમેન્ટ્સ વાંચું. મેં 2 દિવસથી વ્લોગ નહીં બનાવ્યો તો મને એવું થાય છે કે યાર ક્યારે હું વ્લોગ્સ બનાવું, કેમ કે વ્લોગિંગ એ મારું ખબર નહીં ડ્રીમ છે, પહેલેથી મારું ડ્રીમ હતું. હું ઇન્ડિયા હતી ને તો બી વિચારતી કે હું વ્લોગ બનાવું. અને મિત્રો એક છે ને હું જ્યારે પહેલી વાર ઓસ્ટ્રેલિયા આવતી હતી ને ત્યારે મેં એરપોર્ટ પર આડી અમુક આમ ક્લિપ્સ લીધી છે વ્લોગ માટે. જો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરો તો હું તમને એ બતાવીશ. બહુ મસ્ત છે, બધા મારા ફેમિલી મેમ્બર્સ ને બધું અંદર બધા છે, તો તમે કોમેન્ટ કરજો તો હું એ વિડીયો તમને બતાવીશ. અને બસ એ જ હતું. હવે બસ જોઈએ શું કરું, પણ મેં કીધું હું તમારી સાથે શેર કરું. 2 દિવસથી આવું થાય એટલે એટલા થાકી જવાય. હાંજે તો કેટલા પછી જો 2:30-3 પ્રતિક મને લેવા આવે એટલે ઘેર આવતા અમારે 3:30 થઈ જાય. મતલબ કે 3:30 અમે લોકો ઘેર આવી રહીએ, અને પછી ઘેર આવીને જમવા બનાવવાનું હોય, એટલે કંઈક તરત જ હું જમવા બનાવવા માંડી જાઉં, કેમ કે જો એકવાર બેઠી ને પછી તો ઊભું થવું મારે અઘરું છે. એટલે જમવા બનાવીને 4, 4:30, 5 વાગે તો ખાઈ જ લેવાનું. 5 વાગે ખાઈ અને પછી આરામ. કેમ કે અમે 2 દિવસ ઉબરે નહીં કરી. મારી જોબ હોય એટલે ઉબર મિત્રો અમે નથી કરતા. કેટલું કરે, થાકી જાય માણસ બરાબર, એટલે પછી ઉબર બી નથી કરતા. અને બસ એટલે હવે બસ મેં તો આ શેર કરું તમારી જોડે કે ધીસ ઇઝ ઓસ્ટ્રેલિયાઝ લાઈફ. કલ્ચર તો તમને બધાને બહુ ગમ્યું. મેં એ વિડીયો તમે બહુ મસ્ત સપોર્ટ કર્યો છે. પ્લીઝ મિત્રો આવો નવો સપોર્ટ મને કરતા રહો, મને વિડીયો બનાવવાની હિંમત આપો. અને તમે કરશો, જોશો વિડીયો. જો ચકલાનો અવાજ તમને સંભળાતો હશે, એટલે જ મેં કીધું બસ આજે હું વિડીયો બનાવું. અને ત્યાં આગળ છે ને કોઈ કામ ચાલે છે, એટલે રસ્તો આમ થોડો બંધ કર્યો છે. હું તમને બતાવું, એ બી બતાવું છું. JCB ને બધું આવ્યું છે, પણ અહીંયા સેફટી કેટલી છે ને એ તમે જોજો, કે આગળ બધું મૂકી દીધું છે. રોડ આટલું બોલો, અહીંયા કોઈ ચકલું નથી તો બી આટલી સેફટી છે, એમ કે ના સરસ બધું. શું કહેવાય, કોઈને અહીંયા ડિસ્ટર્બન્સ ના થવો જોઈએ એ રીતે આ લોકો કામ કરે છે. હું તમને બતાવું. તો જુઓ આ ટ્રક આવ્યો છે અને બધું ચાલે છે. અહીંયા જો આ પેડે રસ્તો બંધ કરી દીધો છે. વિચારો, ખાલી આટલું ખોદ્યું છે ને તો બી જુઓ આ કંઈક ખોદેલું છે તો બી આ જો કંઈક અહીંયા પેડેસ્ટ્રિયન ફૂટપાથ ક્લોઝડ, એટલે આ બસથી જાઓ લો. આ ખાલી આટલું અંદર ખોદ્યું છે તો બી, તો જોઈ શકો છો આજુબાજુ બી કેટલું મસ્ત મૂકી દીધું છે. એટલે જુઓ કેટલી મસ્ત સેફટી મૂકી છે. આ બાજુ બી બંધ છે ને બસ જુઓ. એટલે એવું કંઈક કામ ચાલતું હોય એટલે આ લોકો બહુ મસ્ત સેફટી કરી દે. અને કે ભાઈ ના અહીંયા શું કહેવાય અત્યારે કામ ચાલે છે તો તમે શું કહેવાય જોઈને ચાલો કે વોટેવર જોઈ લો. અને આ પછી અહીંયા ખુલ્લું થઈ ગયું મસ્ત. તો મિત્રો બસ હવે જાઉં છું ઘરે. આજ મારો વિડીયો હતો. તો ઇફ યુ લાઇક માય વિડીયો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું તમને મારી જે બી ઓસ્ટ્રેલિયાની રિયાલિટી છે હું બધી શેર કરીશ અને કરું જ છું. સો આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને કોમેન્ટ કરજો. અને મળીએ કંઈક નવા વિડીયો સાથે, નવા કોન્ટેન્ટ સાથે. તો જોતા રહેજો મારા વિડીયોઝ. થેન્ક યુ મિત્રો, બાય.